એના જીવનમાં ભક્તિ વણાઈ ગઈ હતી. એનું જીવન જ ભક્તિમય થઈ ગયું હતું. એવું કહેવાય કે તમે ઓછા પૈસા હોય ત્યારની રહેણી કહેણી, દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. તો મારા વાલા, આપણે તકલીફમાં હોય ને ત્યારે ભગવાન બહુ યાદ આવે. તબિયત બગડી હોય, ક્યાંય ભરાઈ ગયા હોઈએ, કોઈ રસ્તો ન મળતો હોય, નાવ ડૂબવાની તૈયારીમાં હોય. નાવ મારી આજ ચડે ચકડોળમાં, નાવ મારી આજ ચડે ચકડોળમાં. હાથ જાલી કિનારે મને લઈ ગયા, હાથ જાલી કિનારે મને લઈ ગયા. શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા. તો ઘણીવાર એવા આપણે વમળમાં આવી ગયા હોઈએ, ઘણીવાર આપણે મૂંઝાઈ ગયા હોઈએ કે હવે આનો રસ્તો નથી, હવે ડૂબી જ જશું. પણ જેનો નાવિક વલ્લભ હોય ને મારા વાલા, એને ડૂબવા તો ના દે, ના દે ને ના દે. એનો મને તમને ને આપણને બધાને અનુભવ છે. તો મારે એ જ કહેવું છે કે તકલીફ હોય ને ત્યારે આપણને ભગવાન બહુ યાદ આવે. 1 મિનિટ આ બંધ કરો. તો દુઃખ પડે ત્યારે જેટલા ઠાકોરજી યાદ આવે ને એટલા સુખમાં ના આવે. તો જેમલ રાજા એને એ મેળતાના રાજા બની ગયા. આ ભક્તમાલની છે. તો એમણે નિયમ કર્યો કે સવારે 4 કલાક ઠાકોરજીમાં જ સેવામાં, બસ બીજી કોઈ વાત જ નહીં. અને નિયમ એવો કર્યો કે મને કોઈએ ત્યારે ગમે એ થઈ જાય, મારું રાજપાટ જતું રહે ને તોય મને કોઈએ બોલાવવાનું નહીં. જુઓ સુખમાં કેવું એમને શ્યામ સુંદર યાદ આવ્યા. એટલે બધાને ખબર કે સવારે હવે એટલા બધા હોશિયાર, એવા લડવૈયા હતા, એવા સેનાપતિ હતા કે એ લડાઈમાં ઉતરે ને તો એને કોઈ હરાવી ન શકે. હવે આજુબાજુના રાજાઓએ એના ઉપર ઘણીવાર પ્રયત્ન કર્યો પણ કોઈ ફાવે નહીં. હવે અંદરના માણસોએ વાત ફોડી દીધી કે જેમલ રાજા સવારે 4 વાગે સેવામાં હોય છે, 4 કલાક. તો જો બહારનો ઓલો રાજા એના ઉપર ચડાઈ કરે તો સેવામાંથી ઊભા નહીં થાય. એટલી તન્મયતા, જેવી રીતે આસ્કરણ રાજા. તો પેલા રાજાએ રણસિંગું ફૂંકી દીધું કે અમે લડવા આવીએ છીએ. તો સેનાપતિને, દિવાનને બધાય મૂંઝાણા કે હવે રાજાને, જેમલ રાજાને કેવું કેવી રીતે, કારણ કે એ રૂમમાં જવાની કોઈને રેવડ નહીં. સ્પષ્ટ આજ્ઞા હતી કે આ 4 કલાક મારા પ્રભુથી મને કોઈએ વિમુખ કરવો નહીં. હવે બધાએ રાજમાતાને વિનવા, એમના માતાને, કે માં તમે કાંઈક કરો. માં કે હવે શું કરું? તો કે આપ એમને જલ્દી કહો કે અમને કંઈક સૂચના આપે, કારણ કે આ રાજા તો હવે આણે રણસિંગું ફૂંક્યું છે, તો અમને આજ્ઞા આપે તો અમે. માએ જઈને કીધું જયમલ, એ જયમલ. બાજુના રાજાએ હરી કરે સો ભલી કરે, હરી કરી સો ભલી કરે, હરી કરી સો ભલી કરે, બાણું બંધ.
માં કે આ તો હવે આવું કરે છે. હવે બધાય કે કરવું શું? સામે પેલા લડાઈ માટે તૈયાર હતા. કિલ્લો બંધ હતો એટલે જ્યાં સુધી જોયું રાજા કે હાલો આપણો મેળ પડી ગયો, આ 4 કલાક તો એ ઊભો થવાનો નહીં જયમલ. ત્યાં એક સલોનો સાવરો ઘોડો જયમલનો લઈ અને દિવાલ કોટની રાંગ ઉપર ઊભો રહ્યો. અને બધાએ જોયું, દર્શન કરતા હોય બધાએ મૂર્છિત થઈ ગયા, એ ક્યાં શું? અને જેવો કૂદકો માર્યો તો બધી એની જે સેના હતી એ નાસીપાસ થઈ ગઈ. હવે એ રાજા તો વિચાર કરે આ છે કોણ? કશું ના કર્યું તોય બધા એને વશ થઈ ગયા. જેવી રીતે કુરુક્ષેત્રમાં અર્જુને કહ્યું હતું ને કે તો કે તું ક્યાં મારવાનો છે? મારી તો મેં નાખ્યા છે. ત્યારે અર્જુને કહ્યું કરુષ્ય વચનમ. હવે જયમલ રાજાને તો ઓલો રાજા તો ત્યાં બેઠો રહ્યો અને જયમલ રાજાને સેવા પૂરી થઈ. બારણું ખોલ્યું. એ કે તૈયાર કરો મારો ઘોડો, હવે હું લડવા જાઉં. જેવા ઘોડા માથે બેઠા તો ઘોડાના તો પગમાં બધે ગારો ને બધું ચોંટેલું હતું અને સુગંધ આવતી હતી. જે સોંધો લગાવ્યો હતો એ જ સોંધાની સુગંધ આવતી હતી. કે આ શું થયું ખબર ન પડી. બહાર ગયા લડવા માટે તો પેલો રાજા તો 2 હાથ જોડીને ઊભો હતો. એ કે મારે કાંઈ નથી જોઈતું, તમારું રાજ નથી જોઈતું. તમારે ઓલો શ્યાવરો સલોનો જે તમારો સિપાઈ હતો ને એ અમને આપી દો. જયમલ સમજી ગયા કે આજે મારા માટે મારા પ્રભુએ શ્રમ લીધો. કારણ કે 4 કલાક હું તો અંદરથી બહાર આવું નહીં. ઓલો રાજા સમજી ગયો કે જયમલની ભક્તિને શું કહી શકું. અને પછી બપોરે જ્યારે અનોસર પછી જયમલે ઠાકોરજી પાસે ગયા તો કાનનું એક કુંડલ નહોતું જે એને પેલા યુદ્ધના ઓલામાંથી મળ્યું હતું. સમજી ગયા મારા પ્રભુ મારા માટે શ્રમ લીધો આટલો બધો. આજે આપણે કહીએ કે ના કહીએ પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પણ આપણા માટે આવો શ્રમ લે છે. પણ આપણે ત્યારે આપણને જસ આપીએ આ તો મેં કર્યું. ઘરમાંય કાંઈ તકલીફ હોય ને કોઈ એમ કહે ને આ તો મારી મમ્મી હતી ને બધું પતી ગયું નહીંતર ન પતે. મમ્મીનું કામ નથી આ. મમ્મીના હૃદયમાં બિરાજતા ઠાકોરજીને વલ્લભનું કામ છે. આ બુદ્ધિ કોણ આપે છે? બુદ્ધિ પ્રેરક કૃષ્ણ. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. અને કૃષ્ણ આપણો અહિત ના કરે, ક્યારેય ના કરે. આજે નહીં, કાલે નહીં, ક્યારેય ના કરે મારા વાલા. કોઈ દી સાંભળ્યું પ્રભુએ કોઈનું અહિત કર્યું? કોઈના ઘરે 20 વર્ષે દીકરો આવે ને એટલે બધા એમ કે ઠાકોરજી 20 વર્ષે સામું જોયું. પણ કોઈ લીલામાં પહોંચી જાય છે કે ઓચિંતાનું એટેક આવ્યો, એને કેન્સર થયું હતું, એને આ થયું હતું. પ્રભુ આપણો અહિત ના કરે. અને કદાચ આપણે ક્યાંક ભોગવવું પડે નહીં, આપણા કર્મોના પ્રમાણે છે. આપણા કર્મો એવા હોય તો ભોગવવું પડે. આપણે સ્કૂલમાં એક્ઝામ ચાલુ હોય અને ચોરી કરતા હોઈએ તો આપણને કાઢી મૂકે. તો આપણે એમ ન કહેવાય કે આટલા બધાને તો કાંઈ નથી કહેતા, મને કાં કહે પણ બેન તું ચોરી કરતી હતી. તો ક્યાંક આપણે એવા કર્મો કર્યા હોય તો આપણે વંચિત બી રહી શકીએ. ચોરી કરાય ને એ સિદ્ધાંત છે.
તો કરશે તે સિદ્ધાંતને છોડો તો પનિશમેન્ટ ભોગવવું પડે. પછી આપણે બહાર નીકળીએ એમ કે આ કોલેજ નહીં સારી, આ પ્રોફેસર નહીં સારા, ઓલા 40 અંદર બેઠા છે ને બધું સારું લાગે, તને કેમ નથી લાગતું બેન? તું ચોરી કરતી હતી. તો જીવનના આ જ સિદ્ધાંતો છે. જેવા કર્મ કરીએ એ તો ભોગવવા જ પડે. પછી આપણે એમ કહીએ મારી તબિયત કેમ આટલી ખરાબ રહે છે, પણ જે તમે કર્યું હોય તો તમારે ભોગવવું તો પડે જ. તો ખરેખર આજે પણ આ બધું બની રહ્યું છે, પણ વૈષ્ણવ પોતે સમજી જાય કે અમારા ઠાકોરજીની જ કૃપા છે, બાકી આ શક્ય જ નથી. આજે ઘણાય આપણને કહે કે આજે આ અમારા જીવનમાં આવું થયું, પણ જેને સમજાય એ ઠાકોરજીનું નામ દે, ન સમજાય પોતે મોટી કરે. તો આ બધું જે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય એનો આનંદ છે મારા વાલા. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રી, એમણે વ્રજને સાગરને ગાગરમાં ભરી દીધો છે અને પોતાની શૃંગારિક ભાષામાં એમનું ભાગવત એટલું સરસ છે બધું એ જ, પણ એવા પ્રાસ મેળવા છે, એવી શૃંગારિક એમની ભાષા છે કે વાંચીએ ત્યારે આપણે રસમાં ડૂબી જઈએ. વસ્તુ એની જ કહેવાય છે પણ રસવાળી કરીને દે છે. જો બુંદી હોય ને એને તમારે તળીને જુદી રાખો અને ચાસણી કરીને રાખો. પછી કોઈ તમે એમ કહો કે બુંદી ખાતા જાઓ ને 1 ચમચી ચાસણી હારે ચાખતા જાઓ, વસ્તુ તો એની એ છે, પણ એ ચાસણીમાં બોળો ને અને એ બુંદી રસવાળી થાય પછી તમે ઠાકોરજીને ધરાવો. પછી એસો સ્વાદ હમ કબહુ ન ચાખ્યો સુન ગોકુલ કે નાથ. આ રસનો સવાલ છે. બુંદી રસવાળી થઈ ને, રસમાં ડૂબી, રસમાં તરબતર થઈ, એટલે બુંદી જુદી હતી અને ચાસણી જુદી હતી. ત્યાં સુધી તમને બુંદી મોડી લાગે અને ચાસણીથી તો મોઢું આવી જાય, પણ જેવી બુંદી તમે ચાસણીમાં પધરાવો અને પાછી કલાક પલાળી રાખવી પડે, તરત નહીં, અને પછી એનો સ્વાદ જુઓ. તો ઠાકોરજીના ગુણાનુવાદ પણ મારા વાલા સિદ્ધાંતો તો વલ્લભના છે જ, પણ આ બધું અષ્ટસખાની વાણીઓ દ્વારા જ્યારે રસમાં ડૂબીએ ને ત્યારે અષ્ટસખાને દર્શન થયા હતા એ ગાયું. આપણે બધા ગાઈએ ત્યારે એ લીલાનું અનુસંધાન થાય એવી વલ્લભને વિનંતી કરીએ છીએ.